જો આપણો વેદ કહે છે કે ભગવાન તો આપણા મુખની અંદર પણ નિવાસ કરીને રહે છે, પણ માણસે શું કર્યું? ભગવાનને રીતસરના કાઢી મૂક્યા. આ હકીકતમાં જો ભગવાનનો વાસ મુખમાં હતો તો માણસે શું કર્યું? તમાકુ ગુટકાની શોધ કરી. તંબાકુ ને ગુટકા ચાવે તો ભગવાનને ગમે ત્યાં રે ભગો ન રે. જે વસ્તુ તમને ગમતી નથી એ જગ્યાએ તમે ક્યારે રહેશો નહીં. તો ભગવાનને પણ આ ગુટકા કે તમાકુ ન ગમે એટલે માણસે જેવા મુખમાં મૂક્યા એટલે ભગવાન પછી મુખ છોડી અંદર ઉતરી ગયા, હૃદયમાં ગયા. માણસે મારો પાકો બોરો એટલે શું કર્યું? બીડીની સિગારેટ શોધી. ત્યાં ચૂસકી લગાવીને જેવી ચૂસ મારીને ધુમાડો અંદર ગયો તો ભગવાન ત્યાંથી ભાગ્યા. તો ક્યાં ગયા? બ્રહ્મરંધ્રમાં આવીને મસ્તિષ્કમાં ભગવાને નિવાસ કર્યો કે માણસનો છોડો નહીં, એનો સાથ રહો. તો માણસ એનાથી આગળ વધ્યો. શું કર્યું? છીકણી બજાર આવે ને એ લઈ આવે અને ઈ આમ સૂંઘને એવો આમ સબાકો લગાવ્યો તો બ્રહ્મરંધ્રમાં ચડી ગયો એની ગંધ. એ ભગવાન ત્યાંથી ભાગી ગયા. તો એમ આ તો એક રમૂજ છે, પણ કહેવાનો મતલબ કે આવી રીતે માણસે પોતે ઉપર ઉભા રહીને ભગવાનને કાઢી મૂક્યા. હવે ભગવાન જીવનમાંથી જાય તો પછી શું થાય? જોયા જેવી થાય, મતલબ દુઃખ. ભગવાન જો જીવનમાંથી ચાલે જાય તો પછી આપણને બધી પ્રકારની સમસ્યાઓ આવે, એનો સામનો કરવો પડે. માટે જીવનમાં ભગવાનને રાખવા. ભગવાનનું સ્થાન જો જીવનમાં હશે ને તો જ આપણો જીવન રૂપી રથ એ યોગ્ય ચાલશે. તો જ આપણે આપણું જે લક્ષ્ય છે અંતિમ સુખ, શાશ્વત સુખ ત્યાં સુધી પહોંચી શકશે. માણસો આજે તમે જોશો ને બધું કરશે, બધી સુવિધા રાખશે, પણ ભગવાનને નહીં રાખે. જો અમે એક વખત લંડન પધરામણીમાં ગયા હતા. મોટા સંતો બધા હતા એની સાથે. તો હરિભક્તોના ઘરે પધરામણી કરતા હતા. એમાં એક ભાઈ આપણા ગુજરાતી હતા, સત્સંગમાં એટલા બધા નતા, પણ એને ઈચ્છા થઈ કે મારે પણ ઘરમાં સંતોની પધરામણી કરાવી. એટલે પધરામણીનું તો બનું, પણ મનમાં ભાવ એવો હતો કે હું બતાવું એમ કે જો અમારી પાસે આવી બધી સુખ સુવિધા આવું બધું છે, અમે સત્સંગ નથી કરતા તો સુખી છીએ એમ, એવો ભાવ. એટલે આવ્યા ને વાત કરી કે અમારી ઘરે પધરામણી કરો. એટલે ભાઈ સંતો એમની ઘરે પધરામણી કરવા માટે ગયા. તો એ ભાઈ બધી વસ્તુ બતાવે. જો સ્વામીજી, આ મારો રૂમ છે, આ મારો મોટા દીકરાનો રૂમ, આ મારો નાનો દીકરો આ રૂમમાં રહે, આ મારી દીકરીનો રૂમ છે, પછી આ અમારો સ્ટડી રૂમ, આ અમારો ડાઇનિંગ રૂમ, અરે આ અમારો બેસવા માટેનો રૂમ, એમ બધું બતાવતા હતા. એમાં અરે ડોગ રૂમ, આ કૂતરા માટે કે જો સ્વામીજી આ ડોગ રૂમ છે, આમ બધું બતાવ્યું. કે સ્વામી પૂછ્યું કે આ ઘરમાં બધું છે, ડોગ રૂમે છે, પણ ગોડ રૂમ છે, ભગવાનનું મંદિર છે? તો કે સ્વામી ઈ નથી. તો સ્વામી કીધું ભલા માણસ, આટલું બધું તું કરી શકે છે, એક ભગવાનનો રૂમ તો નથી બનાવી શકતો? જો તારા ઘરની અંદર ભગવાન નથી તો આ બધું વ્યર્થ છે, કાંઈ તને સુખરૂપ નથી. એવી જ્યારે વાત કરી ત્યારે ભાઈ ખરેખર સ્વામી આગળ હૃદય ખુલ્લું કીધું કે સ્વામી વાત તમારી સાચી છે, આ બધું સુખ સુવિધા છે, પણ અહીંયા બધું હોવા છતાં મને એકલવાયું લાગે છે, સુખ નથી આવતું અંદરથી. કેમ? તો કે જીવનમાં ભગવાનનું સ્થાન નથી. મિત્રો, જો જીવનમાં ભગવાનનું સ્થાન હશે ને તો કોઈ પણ પ્રકારની સુખ સુવિધા નહીં હોય ને છતાંય આપણને સુખ આવશે. જો આપણે મહાભારત તરફ થોડીક દ્રષ્ટિ કરીએ તો દુર્યોધન પાસે બધું હતું, રાજ, વૈભવ, સુખ, શાંતિ, સૈન્ય બધું હતું, પણ એક ભગવાન નતા. જ્યારે અર્જુન પાસે કાંઈ જ નતું, રાજ્ય નતું, એવડું કૌરવો જેટલું મોટું સૈન્ય નતું, એને એટલા 100 ભાઈ નતા, ખાલી 5 જ હતા, પણ એની સાથે એક ભગવાન શ્રી કૃષ્ણ હતા. તો તમે બધા જાણો છો કે અંતે વિજય કેનો થયો? અર્જુનનો, પાંડવોનો વિજય થયો છે. કેમ? તો કે અર્જુને પોતાના રથના સારથી કોને બનાવ્યા હતા? ભગવાનને. લગામ જ ભગવાનને સોંપી દીધી કે હે કૃષ્ણ, બસ હવે તારા ભરોસે આપણું જીવન. ભગવાનને સારથી બનાવીને પોતાનું જીવન ભગવાનને સમર્પિત કરી દીધું. તો ભગવાને યુદ્ધમાં બધી પ્રકારે અર્જુનની અને પાંડવોની રક્ષા કરી. જો તમે મહાભારતની કથા આપણે થોડીક જોઈ તો 18 દિવસ સુધી યુદ્ધ હાલ્યો. એમાં યુદ્ધના 10મા દિવસે ભીષ્મ પિતાએ અર્જુનને આવતીકાલે એટલે કે 11મા દિવસે મારી નાખવાની પ્રતિજ્ઞા કરી. અને રાત્રિ પડી ગઈ તો અર્જુન તો સૂઈ ગયા.
આરામથી. કૃષ્ણને વિચાર થયો કે બચારો અર્જુન દુઃખી થતો હશે. ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી એટલે ચાલો જરીક એને આશ્વાસન આપી આપ. તો પરમાત્મા કૃષ્ણ આવે ને જોયું અર્જુનની છાવણીમાં તો અર્જુન તો ઘસઘસાટ સૂતા. એટલે ભગવાનને વિચાર થયો કદાચ આને ખબર નહીં હોય કે ભીષ્મે આવી પ્રતિજ્ઞા કરી છે. એટલે આવીને અર્જુનને ઉઠાડ્યા અને અર્જુનને કીધું, અરે અર્જુન, તને ખબર નથી કે પિતામહે તને કાલે મારી નાખવાની પ્રતિજ્ઞા કરી છે? ત્યારે અર્જુનને કીધું કે હા કૃષ્ણ, એ વાતની તો મને ખબર છે. કૃષ્ણ ભગવાનને આશ્ચર્ય લાગ્યું કે તને એ વાતની ખબર છે તોય તું આમ ઘસઘસાટ સૂતો છે, તને ઊંઘ કઈ રીતે આવી શકે? તું સૂતો કેમ છે? ત્યારે અર્જુને બહુ સરસ જવાબ આપ્યો, કૃષ્ણ, હું સૂતો એટલે છું કારણ કે તમે જાગો છો. શું કીધું? હું એટલે સૂતો છું કારણ કે પ્રભુ તમે જાગો છો. હવે મેં મારું સર્વસ્વ તમને અર્પણ કરી દીધું, મારા સારથી તમે છો. તમે જાગતા હો તો પછી મને જાગવાની શું જરૂર? મારે તો સુવાનું બસ. મેં તમને મારું જીવન સોંપી દીધું, તમે મારા સારથી છો એટલે મને કોઈ વાતની ચિંતા નથી. એમ કે 16 ટન પાછો હોઈ ગયો છે. અને ભગવાનને આટલો સમર્પિત કર્યો તો ને તો ભગવાને પડે પડે એની રક્ષા કરી છે. એકવાર અર્જુને કૃષ્ણને પૂછ્યું યુદ્ધમાં કે પ્રભુ, કદાચ આ યુદ્ધમાં મારો દેહ પડી જાય તો તમે શું કરો? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે હું તારો દેહ પડવા જ ન દઉં, હું તને મરવા જ ન દઉં. કદાચ કોઈ તારા ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરે ને, બ્રહ્માસ્ત્ર છોડે તો પણ હું બ્રહ્માસ્ત્રને તારા ઉપર આવતા રોકી દઉં, પણ બ્રહ્માસ્ત્રથી તને કાંઈ થવા દઉં નહીં. અને એકવાર યુદ્ધમાં ખરેખર એવું થયું. અશ્વત્થામાએ અર્જુન ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો અને એ વખતે ભગવાન શ્રી કૃષ્ણએ એ બ્રહ્માસ્ત્રને નિસ્તેજ કરી નાખ્યો. અર્જુનને બિલકુલ પણ નુકસાન થવા દીધું નહીં. તો ભગવાને એનું પડે પણ રક્ષણ કર્યું છે. એટલા માટે કીધું, રથીના સુસારથીના ભાવ્ય. એટલે રથી જે હોય, રથનો માલિક, એને સારથી કેવો રાખવો જોઈએ? સુસારથી, એટલે સક્ષમ સમર્થ સારથી રાખવો જોઈએ. તો સૌથી સમર્થ કોણ છે? ભગવાન પુરુષોત્તમ નારાયણ. એને જો આપણા જીવન રથના સારથી બનાવી દઈએ તો આપણો બધી જગ્યાએ આ રણ સંગ્રામમાં, સંસાર સંગ્રામમાં બધી જગ્યાએ આપણો વિજય જ થાય. અને ભગવાને તો કેટલું રક્ષણ કર્યું ખબર? અર્જુન ઉપર તો કેટલા ભયંકર અસ્ત્ર અને શસ્ત્રના પ્રયોગો થયા હતા. કર્ણ, પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણ, આવા બધા મહારથીઓ સામે હતા, પણ અર્જુનને ભગવાને કાંઈ થવા ન દીધું. યુદ્ધમાં દરરોજ સાંજે જ્યારે યુદ્ધ વિરામ લે ત્યારે પહેલા કોણ? શ્રી કૃષ્ણ ભગવાન ઉતરે. એટલે નિયમ એવો કે પહેલા સારથી ઉતરે પછી રથી ઉતરે. એટલે દરરોજ શ્રી કૃષ્ણ ભગવાન પહેલા ઉતરે અને પછી અર્જુન રથમાંથી ઉતરે. પણ જ્યારે યુદ્ધ પૂરું થયું એ દિવસે રથમાંથી જ્યારે ઉતરવાનું થયું ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કીધું, અર્જુન, તું કે રથમાંથી ઉતરી જા. અને અર્જુન રથમાંથી ઉતર્યા, છેટે ગયા અને પછી ભગવાન શ્રી કૃષ્ણ રથમાંથી ઉતર્યા. જેવા રથમાંથી નીચે ઉતર્યા કે તરત જ આખો રથ ઘોડાએ સહિત બળીને ખાખ થઈ ગયો. ત્યારે અર્જુને પૂછ્યું, પ્રભુ આ શું થયું? ત્યારે કૃષ્ણ પરમાત્માએ કીધું, અર્જુન, તારા રથ ઉપર ને તારા ઉપર તો કેટલા બધા દિવ્ય અસ્ત્ર શસ્ત્રનો પ્રયોગ થયો કે તું વેલોય બળીને ભસ્મીભૂત થઈ ગયો. આ તો અત્યાર સુધી મેં આ બધું રોકી રાખ્યો તો જે અત્યારે મેં ખુલ્લું કર્યું ને એટલે બધું બળીને ખાક થઈ ગયું. એક અર્જુને પોતાના જીવનના ખાલી રણ સંગ્રામની અંદર રથના સારથી ભગવાનને બનાવ્યા તોય એનો બધી જગ્યાએ વિજય થયો. તો આપણે તમે જુઓ અત્યારે આ સંસારની અંદર યુદ્ધ જ કરી નથી કરતા. આપણે બધાએ રથો વચ્ચે અરસ્પર સામ સામે યુદ્ધ થાય છે, ટકરાય છે રથ સ્વભાવ અને દોષોને કારણે. તો એની અંદર જો આપણે વિજય પ્રાપ્ત કરવો હોય તો એક ઉપાય છે કે આપણા જીવન રથના સારથી ભગવાનને બનાવી. જો ભગવાનને આપણે સારથી બનાવશું તો ચોક્કસપણે આપણો વિજય થાશે ને થાશે. તમે ગ્રસ્તાશ્રમી છો, ગ્રસ્તાશ્રમી પણ જો જીવનમાં ભગવાનને સ્થાન આપે, મોખરે રાખે ને ભગવાન, તો એનો ગ્રસ્તાશ્રમ પણ ધન્ય થઈ જાય. યુક્તિ છે ને, ધન્યો ગ્રહસ્થાશ્રમ, એ યુક્તિ સાર્થક ત્યારે થાય કે જ્યારે ભગવાન છે તમારા જીવન રૂપી રથનો, સંસાર રૂપી ગાડાને ભગવાન હલાવે ત્યારે. જો તમને ખબર હશે કે દાદા ખાચરનો રથ ભગવાન શ્રી હરિએ હાંક્યો હતો. જ્યારે
દાદા ખાચરના આમ તો એક લગ્ન થઈ ગયા હતા, પણ એને કોઈ સંતાન નહોતું. એટલે બધા વિરોધીઓ ને દ્વેષીજનો એને મનમાં શું વિચાર થયો કે દાદાને તો ઉમે કોઈ સંતાન નથી, એટલે દાદાનો જે કે ગરાસ માલ મિલકત તો બધું આપણને જ મળવાનું છે. હવે આ વાતની ભગવાન સ્વામિનારાયણને ખબર પડી એટલે તરત જ દાદાને બોલાવી દાદાને વાત કરી કે અમારે તમને ફરીથી પરણાવવા છે. પેલા તો આનાકાની કરી, પણ મહારાજની મરજી હતી ને આગ્રહ હતો એટલે મરજી જાણીને પછી હા પાડી. પણ એક શરત મૂકી. શું શરત મૂકી? કે જો તમે મારી જાનમાં ચાલો અને મારું ગાડું મારો રથ તમે જો ચલાવો ને તો હું પરણું. એટલે ભગવાન પણ ભક્તના ભાવને વશ થયા અને ભગવાન સ્વામિનારાયણ પણ હા પાડી કે હાલ દાદા હું રથ હાંકીને તને પરણાવો. અને જાન તૈયાર થઈ અને ભગવાન દાદા ખાચરને પોતે રથમાં બેસાડે છે. અને આપણા સંતો એટલે બિહારીલાલજી મહારાજે કળશમાં કથા લખી છે. દાદા ખાચરને રથ માયા બેસાડ્યા બહુ નામીએ ત્યાં, ભગવાન છે ભક્ત આધીન એવું દેખાડવા એક દીન, બેઠા શ્રી હરિ સારથી લઈ આંકે બળદ ચાબકો લઈ, આંક્યો અર્જુનનો રથ જેમ દાદા ખાચરનો હાંક્યો તેમ. ભગવાન શ્રી હરિએ જેમ કૃષ્ણ અવતારની અંદર અર્જુનનો રથ હાંક્યો હતો એવી જ રીતે આ વખતે ભગવાન સ્વામિનારાયણે દાદા ખાચરનો રથ હાંક્યો અને દાદા ખાચરને પરણાવ્યા. અને દાદા ખાચરનું આખું જીવન છે એ ધન્ય ધન્ય થઈ ગયું. ત્યારે જ્યારે એને જીવનમાં ભગવાનને સારથી બનાવ્યા ત્યારે. તો આપણે પણ અત્યારે બુદ્ધિને આધારે આપણું આખું આ માનવ રથ હાલે છે. જેમ આપણે બુદ્ધિથી વિચાર આવે આમ કરો, આ ખાઈ લો, આ પી લો, આ જોઈ લો, આ સૂંઘી લો, આ સ્પર્શી લો, પંચ વિષય પાછળ જ આપણું આખું માનવ જીવન દોડ્યું જાય છે એ બુદ્ધિને કારણે. તો બુદ્ધિની જગ્યાએ આપણે ભગવાનને સારથી તરીકે બેસાડશું તો ભગવાન આપણું માર્ગદર્શન કરશે, એ આપણા રથને હલાવશે. તો ક્યારેય પણ ખાડામાં રથ નહીં પડે. નહીતર તો આ પંચ વિષયની પાછળ આ પંચ ઇન્દ્રિયો એવી પાગલથી દોડે કે અંતે જઈને તો ખાડામાં જ આ રથને નાખે. એટલે નરકના ખાડામાં પડે અને રથી જીવ બહુ દુખી થઈ જાય. પણ ભગવાન સારથી મળી જાય ને તો કામ થઈ જાય. અને કઠોપનિષદની અંદર એમ પણ કહ્યું છે, વિજ્ઞાન સારથી યસ્તુ મન પ્રગ્રહવાન નરઃ સોધ્વન પરમાપ્નોતિ તદ વૈષ્ણવો પરમ પદમ. એટલે ભગવાન સારથી રૂપે હોય અને કદાચ ભગવાન નહીં તો કોઈ એવા સદગુરુ હોય કે એ જો આપણને જીવનમાં સારથી તરીકે એટલે કે માર્ગદર્શક તરીકે મળી જાય તો ભગવાનનો જે પરમ પદ છે ને એ બહુ ઢોકળું થઈ જાય, નજીક થઈ જાય. એ છેટો રહેતો નથી. એક સદગુરુના માર્ગદર્શન મુજબ જો આપણો રથ હાલે તો. ભક્તો આજના વાતાવરણમાં તો બહુ જ જરૂર છે. આજે આપણે જોઈએ છીએ કે કેવું વાતાવરણ છે. પંચ વિષય મર્યાદા મૂકી છે. કોઈ પણ જગ્યાએ મર્યાદા રહી નથી. અને અત્યારે આમ બધાના માનવ રથો સામ સામે ભટકાય છે. એવા સમયમાં જો આપણને કોઈ સાચા સદગુરુનું શરણું મળી જાય, એનું માર્ગદર્શન મળી જાય ને તો આપણો જીવન રૂપી રથ એ વ્યવસ્થિત ચાલે. હું યાદ કરીશ ને કરીને આપણા ભુજ મંદિરના મહંત અક્ષર નિવાસી હરુસ્વરૂપદાસજી સ્વામી કે એ મહંત સ્વામી આજના વાતાવરણને વિચારી અને કચ્છ શ્રી નરનાળદેવ યોગ મંડળની સ્થાપના કરી આજથી 15 વર્ષ પહેલા. સ્વામીને ત્યારે ખબર પડી ગઈ હતી કે આ સંસારના મેળાની અંદર માનવ રથો ભટકાઈ ભૂકા બોલી જવાના છે. તો ત્યારે આ યુવાન જે માનવ રથો હતા એને બચાવવા માટે સ્વામી યોગ મંડળની સ્થાપના કરી. અને આજે આપણે જોઈએ છીએ કે દેશ વિદેશની અંદર ખાલી ભારતમાં નહીં, ઓસ્ટ્રેલિયા હોય, લંડન હોય, આફ્રિકા હોય, સિસલ હોય, યુગાન્ડા હોય, આ બધી જગ્યાએ યોગ મંડળના માધ્યમથી લાખો યુવાનો અને યુવતીઓના જીવનરૂપી રથ સુવ્યવસ્થિત ચાલે છે. કેમ? તો કે એમને પોતાના રથનો
માર્ગદર્શન સંતોનું મળ્યું છે. સંતોના માર્ગદર્શન હેઠળ એના રથ હાલે છે તો આજે પણ એ સુખી છે. એને જીવનની અંદર આનંદ છે, એનું જીવન ધન્ય છે, ભવ્ય છે, એને કંઈક પામ્યાનો આનંદ છે. બાકી તો આ લોકની અંદર ગમે એટલા રૂપિયા મળે, સુખ સંપત્તિ મળે, ગાડી બંગલા મળે તો અંદરથી ખાલીપો રહે છે. માણસ અંદરથી ખાલો હોય. અંદરથી ખાલો હોય એટલે ભરપાઈ કરવા માટે વ્યસનની લતે, દારૂની લતે, વ્યભિચારની લતે ચડે. કેમ? અંદરથી ખાલીપો લાગે અને એનો માનવ જીવન વ્યર્થ થઈ જાય. પણ જેને સત્સંગનો યોગ થયો હોય ને આવા બ્રહ્મનિષ્ઠ સંતો મળ્યા હોય ને એને અંદરથી ભરપૂર આનંદ હોય, મોજ આવતી, એને ક્યારે ખાલીપો નથી લાગતો. તો આવા સંતોનું માર્ગદર્શન જો આપણને જીવનમાં મળી જાય તો સમજી લો ભક્તો આપણું કામ થઈ જાય. તો બસ સમય પૂરો થાય છે, વધારે નથી કેવું. આજ જ આ રથયાત્રાનો પર્વ છે એનો ઉદ્દેશ એ જ છે કે આપણા જીવન રૂપી રથના સારથી ભગવાન અને કાં તો એવા સદગુરુ સંતો એને બનાવી એના માર્ગદર્શન હેઠળ આપણે જો આપણો આ જીવન રૂપી રથ ચલાવશું તો આપણું અંતિમ લક્ષ્ય જે શાશ્વત સુખ ક્યારેય નાશ ન પામે એવું જે પરમ સુખ ભગવાનના ચરણારવિંદ ત્યાં સુધી આપણો આ રથ ચોક્કસ પહોંચશે. અને જો ભગવાન સારથી નહીં હોય તો ગમે ત્યાં ખાડામાં કે નરકની અંદર આપણો રથ પડશે અને દુઃખ ભોગવવું પડશે. ચોક્કસ તમે બધાએ વિચાર કરજો અને આપણા જીવન રૂપી રથના સારથી ભગવાન બને એવી ભગવાન શ્રીના ચરણોમાં પ્રાર્થના કરી આજની કથાને અહીંયા કને આપણે પૂર્ણ કરશું. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નર નારાયણ દેવની